નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વર એરપોર્ટની 80% કામગીરી પૂર્ણ। રાજપીપળામાં શૂન્યાવકાશ, દહેજમાં ઉડાનની વિચારણા। અંકલેશ્વર સહિત રાજ્યમાં 3 સ્થળે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર। સીપ્લેન બાદ કેવડિયામાં હેલિકોપ્ટર જોઈ રાઇડનું પણ સુરસુર્યું। અંકલેશ્વર રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનું ખાતમુહૂર્ત અને ચાવજ અંડરપાસનું લોકાર્પણ। 39.80 કરોડના ખર્ચે અંકલેશ્વર સ્ટેશન અદ્યતન બનશે। ચાવજથી નેશનલ હાઈવે 48ને જોડતો માર્ગ 4 લેન બનશે। નેટંગના ભોટનગર ગામના ભાથીજી દાદાના મંદિર પાસેથી ઇકોમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। નેટંગ પોલીસે વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતી બાઇક પણ પકડી પાડી। પોલીસે 62,000ના દારૂ અને કાર બાઇક મળી કુલ 5 લાખના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા। અંકલેશ્વરમાં એરપોર્ટની ફેઝ 2ની કામગીરી પણ પૂર્ણતાના આરે છે, ત્યારે અંકલેશ્વર સહિત રાજ્યમાં 3 સ્થળોએ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે। વિધાનસભાના સત્રમાં સોમવારે પૂછાયેલા સવાલમાં ઉડ્ડયન મંત્રીએ અંકલેશ્વરમાં એરપોર્ટનું ફેઝ 1નું કામ પૂર્ણ અને ફેઝ 2ની કામગીરી 80% પૂર્ણ થઈ હોવાની માહિતી આપી છે। અંકલેશ્વર સહિત મહેસાણા અને અમરેલીમાં 1500 ચોરસ મીટરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે, જ્યારે રાજપીપળામાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રી ફિઝિબિલિટી સ્ટડી મુજબ અનુકૂળ ન હોય એરપોર્ટનું કોઈ આયોજન નથી। દહેજમાં હવાઈ પટ્ટી વિકસાવવાનું વિચારણા હેઠળ છે। કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સીપ્લેનના સુરસુરિયા સાથે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરેલી હેલિકોપ્ટર જોય રાઇડ પણ બંધ કરી દેવાઈ છે। હવે કેવડિયામાં એરપોર્ટનું આયોજન હાથ ધરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 39.80 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર અંકલેશ્વર રેલવે સ્ટેશન અને ચાવજ અંડરપાસનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર રેલવે સ્ટેશને સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, આરડીસી NR ધાંધલ, AIA પ્રમુખ જસુ ચૌધરી, રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર રેલવે સ્ટેશન 39.80 કરોડના ખર્ચે પુનઃનિર્મિત થતા અદ્યતન સુવિધાઓનો લાભ મળશે। અગાઉ ઓગસ્ટમાં 34 કરોડના ખર્ચે વડાપ્રધાને ભરૂચ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું પણ ભૂમિપૂજન કર્યું હતું। બંને સ્ટેશનો પર ઉત્તર ભારત અને દક્ષિણની ટ્રેનોના સ્ટોપેજની માંગને પણ વાચા આપવાની આ તબક્કે સાંસદે ખાતરી આપી હતી। આજે દેશના મોટા ભાગના રેલવે સ્ટેશનો અદ્યતન સુવિધાથી સજ્જ છે અને સ્વચ્છતા પર તેમણે ખૂબ ભાર મૂક્યો છે। રેલવે સ્ટેશનો ખૂબ સુંદર, સ્વચ્છ અને ટ્રેનોમાં પણ તેટલી સ્વચ્છતા, પેસેન્જરોને અનુરૂપ, પેસેન્જરોને તમામ પ્રકારની સુવિધાઓ રેલવે સ્ટેશનો પર મળી રહે, ટ્રેનમાં મળી રહે, એ પ્રકારનું આજે ભારતની બધી જ રેલ સેવાઓ આમ જનતાને, પેસેન્જરોને પૂરેપૂરી આજે મળી રહી છે। આજે ભરૂચમાં પણ આપણે 40 કરોડ જેટલા ભરૂચ રેલવે સ્ટેશનના અલગ અલગ કામો માટે રેલવે મંત્રાલય ફાળવ્યા છે। 40 કરોડ અંકલેશ્વરને અને 34 કરોડ ભરૂચને। ભરૂચને અંકલેશ્વરનું રેલવે સ્ટેશન પણ ઘણી બધી તમામ સુવિધા છે, એના પેસેન્જરોની માંગ પ્રમાણેની સુવિધા સાથે એ સજ્જ થવાનું છે। બધી જ પ્રકારની જે મોટા રેલવે સ્ટેશનો છે, બરોડા છે, સુરત છે, એની હરોળમાં ભરૂચને, અંકલેશ્વરને આપણે લઈ જવા તરફ રહે છે। ભરૂચમાં 6 કરોડના ખર્ચે બનેલા ચાવજ રેલવે અંડરપાસનું લોકાર્પણ ધારાસભ્ય રીતેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં થયું હતું, જેમાં ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ સહિત જોડાયા હતા। રાજ્ય સરકારે ચાવજની નેશનલ હાઈવે 48ને જોડતા 4 લેન માર્ગ માટે 55 લાખ મંજૂર કર્યા હોવાનું ભરૂચના ધારાસભ્યએ માહિતી આપી હતી, જેને લઈ આગામી સમયમાં વાહન ચાલકોને હાઈવે પરથી ભરૂચ દહેજ આવવા જવા વધુ એક વિકલ્પ મળી રહેશે। આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લગભગ 554 જેટલા રેલવે સ્ટેશનોમાં એના રીડેવલપમેન્ટ કામ માટેના અને 1500 જેટલા રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ અને અંડરપાસ આનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ લગભગ 41,000 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના ચાવજ ગામમાં પણ ચાવજ ગામની સામે અતિથિ હોટલ અને નેશનલ હાઈવે નંબર 8ને જોડતા અંડરપાસનું આજે લોકાર્પણ છે।
સાથે સાથે વરેડિયા સ્ટેશનનું પણ રીડેવલપ થવાનું છે અને અંકલેશ્વર જે આપણું ભરૂચ પછીનું બીજા નંબરનું રેલવે સ્ટેશન છે એનો પણ રીડેવલપમેન્ટ પ્લાનનું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ત્યારે ચાવજ ગામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. સાથે સાથે આ ચાવજથી પસાર થઈ રહેલા અંડરપાસની જોડતા ચાવજ ગામની સામેથી નેશનલ હાઈવે નંબર 8ને જોડતા રસ્તા માટે પણ રાજ્ય સરકારે 55 લાખ રૂપિયા આપ્યા છે. જે પણ આની સાથે નવો માર્ગ બનશે, 4 લેન માર્ગ બનશે, જેના કારણે હાઈવે જામ થવાની સ્થિતિમાં આસપાસના ગામડાઓને પણ એક વધારાની કનેક્ટિવિટી મળશે, જેનો લાભ આવનારા દિવસોમાં આ ભરૂચ તાલુકાના વિવિધ ગામોના લોકોને મળવા જઈ રહ્યો છે. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભોટનગર ગામના ભાથીજી દાદાના મંદિર પાસે પહોંચતા બાતમી મળી હતી કે ઇકો કાર નંબર GJ22H2613માં ફાળિયા બોનેટની અંદર વિદેશી દારૂનો જથ્થો સંતાડી બે ઇસમો દેડિયાપાડા તરફથી રાશ પાડી જઈ રહ્યા છે. જે કારના બાઇક નંબર GJ26E9641થી પાયલોટિંગ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળા વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી કારમાંથી પોલીસને વિદેશી દારૂની 624 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 62,000નો દારૂ અને 4 લાખની કાર, 30,000ની બાઇક તેમજ 3 ફોન મળી કુલ 5.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને સાગબારાના પાટ નિશાન ફળિયામાં રહેતા પ્રવીણ ધીરસિંહ વસાવા, અજય જયસિંહ વસાવા અને નિકુંજ કેશવ વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. વિદ્યાર્થીઓને વાંચનમાં રુચિ વધે, માનસિક રીતે મજબૂત બની તેમજ પોઝિટિવ એનર્જી સાથે બુદ્ધિપૂર્વક પરીક્ષા આપી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે માટે અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ભરૂચ સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને સામૂહિક હનુમાન ચાલીસા પઠનનું મહાબલી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. જ્યારે વિદાય લઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય મનહર વાઘેલા તેમજ વહીવટદાર બિપિન જગદીશવાળા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંદર જ્યારે આપણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે એનાથી સુખદ બીજું કોઈ હોઈ ન શકે. હવે જે વાત મારે કરવી છે, અત્યાર સુધી જેટલું પણ તમે સાંભળ્યું છે એ બધું ઇમોશનલ છે. વિદાય સમારંભ શબ્દ જે છે, શબ્દમાં બહુ સરસ વાત છે, વિશેષ ઉત્તરદાયિત્વ. વિદાયનો મતલબ થાય વિશેષ ઉત્તરદાયિત્વ. એટલે તમે એવું ના માની લેશો કે ધોરણ 10ના પરીક્ષા આપ્યા પછી આપણે ફ્રી થઈ જઈશું. બીજી વધારાની જવાબદારી તમારા હિસ્સે આવવાની છે. હું ખાલી અત્યાર પૂરતું વિદાયની વાત કરું છું કે ભાઈ તમે કેજીથી જુનિયર કેજીથી 10મા ધોરણ સુધી આ શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણ્યા હશે, એટલે ઇમોશનો જોડાયેલા હોય. એટલે તો તમે લોકોને હું ખાસ વિનંતી કરું છું કે આવા પેપરના ચક્કરમાં પડતા નહીં તો તમે એટલા બધા ગભરાઈ જશો, કારણ કે અમારા જેવી તમારાથી મહેનત પણ થાય નહીં. એટલે તમે નથી કરી એટલી બધી મહેનત, મને ખબર. ધમાલ મસ્તી બહુ કરી, દરવાજા બહુ તોડેલા છે, હું એ બધું માફ કરીએ જ હવે. પણ હવે આ સિન્સિયરલી 15 દિવસ જે બાકી છે એની અંદર પુષ્કળ મહેનત કરી લેજો. તમારા મા બાપનું એમની જે કંઈ ઈચ્છાઓ છે તમારા વિશે એ પૂરી કરજો. આગળ હજુ બહુ ભણવાનું છે. શ્રીરામચંદ્રમ શરણં જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ. અંકલેશ્વરની જેએમબી સ્કૂલ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી કવિ સંમેલન યોજાયું હતું. અંકલેશ્વર GIDCમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે બેટી બચાવો બેટી પઢાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી અંકલેશ્વરની જેએમબી સ્કૂલ દ્વારા કવિ સંમેલન યોજાયું હતું.
જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કવિ સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં પદ્મશ્રી સુનિલ જોગી, પદ્મશ્રી સુરેન્દ્ર દુબે અને કવિઓએ પોતાની કવિતાઓ રજૂ કરી હતી. આ સંમેલનમાં અંકલેશ્વરની જેએમબે સ્કૂલના ટ્રસ્ટી અનુરાગ પાંડે, અનિરુદ્ધ પાંડે તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. किसी के कटोरे में जो 100 का नोट डाला तो कटोरे दान भर के दुआएं मिल जाती है. वाह. किसी के कटोरे में जो 100 का नोट डाला तो कटोरे दान भर के दुआएं मिल जाती है. पालोगे कर व्यसन तो घर में धन न रहेगा. भारत से जो भिड़ेगा वो वतन न रहेगा. भारत से जो भिड़ेगा वो वतन न रहेगा. અંકલેશ્વર જીઆઈડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડાયમંડ થિયેટર ખાતે જય શ્રી અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બેટી બચાવો બેટી પઢાઓના પ્રોત્સાહન હેતુ આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ કવિ સંમેલન છે. આ કવિ સંમેલનમાં દેશના 2 પદ્મશ્રી કવિ માનનીય પદ્મશ્રી સુનિલ જોગીજી, એક પદ્મશ્રી સુરેન્દ્ર દુબેજી પધારેલા છે. બીજા 3 કવિ માનનીય મુન્ના બેટરીજી, સુમિત્રા સલાજી અને કવિ સુરેશ મિશ્રાજી. આ કવિ સંમેલન દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જે ઝુંબેશ ઉઠાવેલું છે બેટી પઢાઓ અને બેટી બચાવો, એ ઝુંબેશને પ્રોત્સાહન હેઠળ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમથી કવિતાના માધ્યમથી આપણા અંકલેશ્વરના ભરૂચ જિલ્લાની પ્રજાને અમે એક પ્રોત્સાહન આપી રહ્યા છે કે બેટીઓને આપણે વધારે તમને ભણાવો, બેટીઓને વધારે તમે બેટી જે ઘરમાં બેટી ના હોય એ ઘર ના કહેવાય. તો આનું એક મેસેજ માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે. જે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વૈષ્ણાનુભૂતિ હોમિયોપેથી ક્લિનિક ખાતે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે એક દિવસ સેમિનાર યોજાયો. જનસેવાના ઉત્તમ કાર્યો માટે જાણીતી કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના 2 મહત્વના એકમ છે, જેમાં એક આરોગ્ય સેવાનું અને બીજું એકમ જ્ઞાન સેવાનું છે. આ બંનેનો સમન્વય અનુભૂતિ નામ ધરાવતું હોમિયોપેથી ક્લિનિક કાર્યરત છે. જે હોમિયોપેથી ક્લિનિક ખાતે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિને લગતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત ડૉક્ટર મયુર ટોલાટ, ડૉક્ટર જયસ્વાલ, ડૉક્ટર સુનિલ શાહ, ડૉક્ટર નીરવ દેસાઈ, ડૉક્ટર પ્રણવ પાઠક, ડૉક્ટર ડોલી, ડૉક્ટર રમેશ પટેલ, ડૉક્ટર સુનિલ ત્રિવેદી, ડૉક્ટર હાર્દિક મહેતાએ વિગતવાર વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ સેમિનારમાં પીપી સવાણી હોમિયોપેથી મેડિકલ કોલેજના 120 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. અમે એવા હોમિયોપેથને પિકઅપ કરવા માંગીએ છીએ કે જેઓએ ખરેખર હોમિયોપેથી માટે કામ કર્યું છે અને જેની પોપ્યુલારિટી અમે અમારા નવા આવનારા હોમિયોપેથ પાસે લઈ જવા માંગીએ છીએ. આઈ થિંક ગુજરાતમાં પહેલો સેમિનાર હશે જે ઓનલી ફોર અ સ્ટુડન્ટ્સ. We have arranged this program only for the students of 2nd and 3rd year, 3rd and 4th year. And for that, I am very much thankful to Dr. Nitin Gandhi, who has supported me in this program. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી સમાજ સન્માન સમારોહ યોજાયો. ભરૂચના આંબેડકર ભવન ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લાના આદિવાસી આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો તેમજ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં તેઓનું શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સતીશ વસાવા, સંજય વસાવા તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ આગેવાનો આદિવાસી સમાજના અને ચૂંટાયેલા સભ્યો, સરપંચશ્રીઓ આ સન્માનમાં ઉપસ્થિત રહે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. એ બદલ સર્વનો હું અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટી તરીકે એમનો હું આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના મોટા ફળિયામાં તબેલામાંથી 7 પૈકી એક ભેંસ ચોરી કરી પશુ ચોરો ફરાર થઈ ગયા હતા. મૂળ સેંગપુર અને હાલ નવા દીવા ગામના વસલા ફળિયામાં રહેતા કમલેશ ઉક્કડ વસાવાનો પોતાના મૂળ વતનમાં પશુનો તબેલો આવેલો છે, જે તબેલામાં 7 ભેંસો બાંધી હતી. તે દરમિયાન ગત તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે પશુ ચોરો ત્રાટક્યા હતા અને 7 પૈકી 50,000ની એક ભેંસની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પશુ ચોરી અંગે કમલેશ વસાવાની માતાએ તેઓને ફોન કરી જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવી આજુબાજુ શોધખોળ કરતા ભેંસ મળી આવી નહોતી. તે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ સિટીઝન પોલીસે મક્તમપુર ભાતીજી મહારાજના મંદિર પાસેથી શાકભાજીના કેરેટમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે
મક્તમપુર ભાતીજી મહારાજના મંદિર પાસે એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે મંદિરની દિવાલ નજીક ઉભેલા ઇસમે સંતાડેલ શાકભાજીના કેરેટમાંથી વિદેશી દારૂની 23 નંગ બોટલ મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મક્તમપુર ગામના ઇન્દિરા આવાસમાં રહેતા બુટલેગર જીતેશ નરસિંહ મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના સુપરમાર્કેટથી રેલવે સ્ટેશન પરના મુખ્ય માર્ગો ઉપર દબાણ કરતા લારી ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેર નાનો અને ગીચ વિસ્તાર ધરાવે છે. ઉપરાંત જાહેર માર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ છે, જેમાં લારી ગલ્લાના દબાણથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહે છે. ભરૂચમાં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગો ઉપર લારી ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતા હોય છે, ત્યારે સુપરમાર્કેટથી રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ કરતા અને ગેરકાયદેસર રીતે રોડ ઉપર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા પર ભરૂચ નગરપાલિકાના દબાણ શાખાએ તવાઈ બોલાવી હતી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાએ જાહેર માર્ગ પરથી દબાણ દૂર કર્યા હતા. રેલવે સ્ટેશન રોડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે માર્ગ ઉપર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા સ્થળ પર હાજર ન હોય કે અન્ય કોઈ પણ દુકાનો દ્વારા જાહેર માર્ગ ઉપર દબાણ કરાતું હોય તો તેને નોટિસ પાઠવવામાં આવી હતી. ભરૂચની દબાણ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચના ઝાડેશ્વર ગામમાં આવેલા ખીમડી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચના ઝાડેશ્વર ગામમાં આહિર સમાજના ઢાયકા પરિવારના કુળદેવી ખીમડી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં સવારથી પૂજન અર્ચન અને બપોરે શ્રીફળ હવન, મહાપ્રસાદી તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જે કાર્યક્રમોનું સમાજના સભ્યોએ ઉમટી પડી લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રોહિત સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં અંકલેશ્વરની યંગ સ્ટાર 11નો ભવ્ય વિજય થયો હતો. સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે રોહિત સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની યંગ સ્ટાર 11નો ફાઇનલમાં વિજેતાને ટ્રોફી અને ઇનામ કવિ કે રોહિત દ્વારા આપવામાં આવ્યું હતું. પાનોલી પોલીસે ખરોડ ગામની સીમા જેબી ઇકોટેક્સ કંપની પતરાના શેડ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમા જેબી ઇકોટેક્સ કંપનીની આગળ પતરાના શેડ પાછળ બાવળિયાના ભાગે ખરોડ ગામના નૂર મસ્જિદ ફળિયામાં રહેતા બુટલેગર હેમંત નટવર ચૌહાણ વિદેશી દારૂનું વેચાણ કરે છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 87 નંગ બોટલ મળી કુલ 8,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર હેમંત ચૌહાણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર કન્ટેનર ચાલકે ગતરોજ બાઇક સવારોને ટક્કર મારતા સુરતના યુવાનનું ગંભીર ઇજાઓના પગલે સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. વડોદરાના મકરપુરા ગામના લાલજી મંદિર પેન્ટર વાઘની ગલી દીવા મહોલ્લામાં રહેતા જીતેન્દ્ર કુમાર પટેલ પરિવાર સાથે અંકલેશ્વરના ગળખોલ ગામની સામ્રાજ્ય સોસાયટી ખાતે લગ્ન પ્રસંગે આવ્યા હતા, જો શનિવારની રાત્રે તેઓના શાળાના જમાઈ અને સુરતના કતાર ગામ સ્થિત સહસ્રફણ ફ્લેટ ખાતે રહેતા વિપુલ ડાયાભાઈ પટેલ સાથે તેઓની બાઇક નંબર GJ05NJ 1837 લઈ બાકરોલ ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ કન્ટેનર ચાલકે ઓવરટેક કરવા જતા બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીતેન્દ્ર કુમાર અને વિપુલભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે તબીબે વિપુલ પટેલને તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર એરપોર્ટની 80% કામગીરી પૂર્ણ. રાજપીપળામાં શૂન્યાવકાશ. દહેજમાં ઉડાનની વિચારણા. અંકલેશ્વર સહિત રાજ્યમાં 3 સ્થળે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર.
સીપ્લેન બાદ કેવડિયામાં હેલિકોપ્ટર જોઈ રાઇડનું પણ સુરસુર્યું. અંકલેશ્વર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું ખાતમુહૂર્ત અને ચાવજ અંડરપાસનું લોકાર્પણ. 39.80 કરોડના ખર્ચે અંકલેશ્વર સ્ટેશન અદ્યતન બનશે. ચાવજથી નેશનલ હાઈવે 48 ને જોડતો માર્ગ 4 લેન બનશે. નેટંગના ભોટનગર ગામના ભાથીજી દાદાના મંદિર પાસેથી ઇકોમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. નેટંગ પોલીસે વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતી બાઇક પણ પકડી પાડી. પોલીસે 62,000ના દારૂ અને કાર બાઇક મળી કુલ 5 લાખના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.